વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. 10 વાગ્યા સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. રાજ્યના 24 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે પરિસ્થિતિ 1 વાગ્યા સુધીની હતી તે હવે લંબાવાઈને 10 વાગ્યા સુધી થઈ ગઈ છે. જેમાં 24 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. સહયોગી લખમા અંગે વધુ માહિતી આપી રહ્યા છે. લખમા, કયા જિલ્લામાં આ પરિસ્થિતિ જે છે તે વિકટ જોવા મળી રહી છે? ક્યાં ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે? બિલકુલ અંકિત, જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી બપોરે 1 વાગ્યા સુધી અને ત્યારબાદ ફરી એકવાર રાતના 10 વાગ્યા સુધીનો આખો જે આંકડો અને જે પરિસ્થિતિ છે રાજ્યમાં રહેવાની છે આવનાર કલાકોમાં, તેને લઈ અને નવું એક નવકાર જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર 24 જેટલા એવા જિલ્લા છે જેમાં રેડ એલર્ટ છે, એટલે કે ત્યાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. અને અન્ય જે બાકીના જિલ્લાઓ છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે. અને હવે મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને કયા ઓરેન્જ એલર્ટ છે. તો અહીં દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને અડધા ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દક્ષિણ ગુજરાતના 7 જે જિલ્લા છે તેની અંદર પણ રેડ એલર્ટ છે. હવે ઓરેન્જ એલર્ટ ક્યાં છે? તો ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકામાં છે, જામનગરમાં છે, મોરબીમાં છે, કચ્છમાં છે, પાટણમાં છે, બનાસકાંઠામાં છે, સાથે જ અહીં જૂનાગઢમાં પણ છે, ગીર સોમનાથમાં પણ છે અને પોરબંદરમાં પણ છે. એટલે આ બધા વિસ્તારો છે, આ બધા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની આગાહી છે. હવે રેડ એલર્ટ ક્યાં છે? તો રેડ એલર્ટ સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, એટલે કે રાજકોટમાં છે, સુરેન્દ્રનગરમાં છે, અમરેલીમાં છે, ભાવનગરમાં છે, બોટાદમાં છે. આ ઉપરાંત આ બાજુ જોઈએ તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે, અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. આ તમામ એ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેની અંદર પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ રહેવાનો છે. વડોદરા સહિતના જે વિસ્તારો મધ્ય ગુજરાતના છે, અમદાવાદ સહિતના, મહેસાણા સહિતના, ત્યાં પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે. સાથે જ સુરત, ભરૂચ, નવસારી, ડાંગ સહિતના જે આ જિલ્લાઓ છે ત્યાં પણ અતિ ભારે વરસાદ વરસવાનો છે. રાતના 10 વાગ્યા સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારો અત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આખી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા માટે સુરક્ષા જવાનો પણ તૈનાત મૂકવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિ ક્યારેક રાજ્યમાં ઊભી થાય કે પછી એનો સામનો કરવાની નોબત આવે તો એને પહોંચી વળવા માટે પણ તંત્ર અત્યારે ખડે પગે છે, સજ્જ છે. સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તે પણ સતત નજર રાખી રહ્યા છે કે પરિસ્થિતિ ન વણસે. જી લખમા, આભાર સમગ્ર માહિતી આપવા માટે.